અમરેલીના વડિયા તાલુકાનું અમરાપુર ગામ જ્યાં આવેલું છે સ્વામિનારાયણ મંદિર। આ મંદિરના અક્ષર વલ્લભદાસ સ્વામીને લાલચ ભારે પડી ઋષિભાઈ પંડ્યા નામનો શખ્સ અક્ષર વલ્લભદાસ સ્વામીને ચૂનો લગાડી ગયો। અક્ષર વલ્લભદાસ સ્વામીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી। અક્ષર વલ્લભદાસ સ્વામીના મતે તેઓ 6 મહિના પહેલા જૂનાગઢના ઋષિભાઈ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા। આરોપી ઋષિભાઈએ પોતાનો પરિચય આપ્યો કે તે બેંકમાં ટ્રેડિંગનું કામ કરે છે। બેંકમાં રોકાણ કરો તો પૈસા ડબલ થઈ જશે। અક્ષર વલ્લભદાસ સ્વામી લાલચમાં આવી ગયા અને 28,50,000 રૂપિયા આપી દીધા। બાદમાં સ્વામીએ રૂપિયા પરત માંગતા ઋષિભાઈએ જવાબ આપ્યો કે તમારા રૂપિયા તો ડૂબી ગયા। ત્યારબાદ તે ફોન પણ નથી ઉપાડતો। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા અક્ષર વલ્લભદાસ સ્વામીએ ઋષિભાઈ પંડ્યા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અમરાપુર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ અક્ષર વલ્લભદાસ સ્વામી કે જેઓને ઋષિ પ્રવીણભાઈ પંડ્યા કે જે વિસાવદરના છે અને તે સ્વામીના સંપર્કમાં આવતા તેમની પાસેથી આઈસીઆઈસીઆઈ બેન્કિંગમાં ટ્રેડિંગ કરવાના બહાને ચેકથી તથા રોકડા કુલ 28,50,000 રૂપિયા લઈ રોકાણ કરી 20 થી 25 દિવસમાં ડબલ થશે કે ટ્રેડિંગમાં નફો કમાવામાં આવશે આવું વિશ્વાસમાં લઈને પૈસા મેળવ્યા અને ત્યારબાદ પૈસા માગવામાં આવતા ઋષિ પંડ્યાએ આનાકાની કરેલ, બાના કાઢેલ અને પૈસા અન્ય કામે વપરાઈ ગયેલ। આ રીતે તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી છે। આથી વડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।